હેલો એવરીવન, આ વિડીયોમાં હું તમને શીખવીશ કે તમારે કોઈને ગુજરાતી વાંચતા શીખવાડવું છે તો તમે કઈ રીતે આસાનીથી તેને શીખવાડી શકો છો. અગર એ બાળક બાલવાટિકાનું છે અથવા તો એવું બાળક છે જેને અક્ષરો લખતા પણ નથી આવડતું કે પહેલીવાર શીખી રહ્યું છે, તો તમે તેને સ્લેટમાં આવી રીતે અક્ષર લખીને ઘૂંટવા આપી શકો છો અને વારંવાર ઘૂંટશે એટલે એને એ અક્ષર લખતા આવડી જશે. ત્યારબાદ જો વાત કરીએ, એક દિવસમાં ફક્ત એક જ અક્ષર લખવા માટે આપવાનો છે. બની શકે તો સિલેટમાં લખવા માટે આપજો કે જેથી કરીને એ બાળક પેનથી કે સિલેટમાં આવી રીતે ઘૂંટશે તો તેને આસાનીથી અક્ષર લખતા આવડી જશે. હવે અક્ષર લખ્યા બાદ હવે એને આખો કક્કો લખતા આવડી ગયા બાદ તેને યાદ રાખવા માટે તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. કોઈ નોટમાં કે ચોપડામાં તમે આવી રીતે એક અક્ષર આખા પેજમાં લખી દો અને કમળનો ક તો આવી રીતે કમળ ઉપર ડ્રો કરી દો, જેથી જે શીખે છે એને યાદ રહે કે આ કમળનો ક છે. તો આવી રીતે જો એ બાળક લખશે ક વારંવાર બોલીને લખશે તો તેને જરૂરથી યાદ રહી જશે અને આખું પેજ ભરીને વારંવાર એકનો એક અક્ષર લખવાથી જલ્દીથી યાદ રહી જાય છે. પછી બીજા દિવસે તમે તેને બીજો અક્ષર આવી રીતે લખવા આપી શકો છો પેજ ભરીને, અને ત્યારબાદ ત્રીજો અક્ષર, ચોથો અક્ષર. આમાં હું બીજી વાત પણ એડ કરીશ કે એક દિવસે ફક્ત તેને એક જ અક્ષર લખવા માટે આપો, એક પેજ ભરીને ક્લાસમાં કે ગમે ત્યાં પ્રેક્ટિસ માટે એકવાર, અને બીજી વાર ઘરેથી એનો એ અક્ષર હોમવર્કમાં તમે આપી શકો છો. અગર તમે અથવા કહેવાનો મતલબ છે બે પેજ ભરીને એકનો એક અક્ષર લખશે તો તેને જલ્દીથી યાદ રહી જશે. હવે મને ખબર છે ત્યાં સુધી કથી જ્ઞમાં આઈ થિંક 30 ઉપર અક્ષર આવે છે. તો આ કક્કો લગભગ બાળક એક મહિનામાં અથવા તો એક મહિના બાદ 3-4 દિવસમાં આખો કક્કો શીખી જશે. એક દિવસે એક અક્ષર આપો તો આવી રીતે એ કક્કો શીખી જશે. કક્કો શીખી ગયા બાદ બારાક્ષરી તમે એને શીખવી શકો છો. તો બારાક્ષરીના અક્ષર છે જેમ કે ક, પછી કા, પછી કી, પછી કી, આવી રીતે આખી કોઈ એક અક્ષર પકડીને આવી રીતે લખવા આપી શકો છો તમે તેને કે, કઈ, કો, કૌ, કમ, કહ. અહીંયા જગ્યા નથી એટલે મેં અહીંયા લખ્યું છે, પણ તમે થોડુંક ભેગું લખીને એને આ રીતે પણ આપી શકો છો, અથવા તો એકલો કા એક પેજ પર તમે લખીને વારંવાર લખવા માટે બોલીને આપી શકો છો. તેનાથી શું થશે, લગભગ 1 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થી કે તમારું બાળક કોઈ પણ 1 વર્ષમાં સરસથી આ કક્કો અને બારાક્ષરી શીખ્યા બાદ તે શબ્દનું વાંચન આરામથી કરી શકશે અને ધીમે ધીમે ચોપડીમાં પણ વાંચતા થઈ જશે. એક નાનું બાળક હોય તો તે એક દિવસમાં એક અક્ષર આરામથી યાદ રાખી લેશે. કોઈ મોટું બાળક છે જે જલ્દી એનું યાદશક્તિ સારી છે તો તમે એક દિવસમાં એને 2 કે 3 અક્ષર પણ આવી રીતે લખવા આપી શકો છો અને તો એ જલ્દી શીખી જશે. આઈ હોપ તમને આ ટ્રીક ગમી હશે અને ઘણા બધા આ ટ્રીક જાણતા પણ હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.